નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી। મહત્વના સમાચાર આવી રહ્યા છે ઉનાળાની આકરી ગરમીને લઈને, કારણ કે આકરી ગરમીમાં તપવા માટે તૈયાર થઈ જજો। આ વખતે ગરમી તોડી શકે છે તમામ રેકોર્ડ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન સામે આવ્યું છે। આગામી 2 માસ માટે હવામાનનું અનુમાન તેમણે કર્યું છે। આ વખતે ઉનાળો આકરો રહેશે। ઉનાળામાં આંધી, વંટોળ, ગરમી અને લૂનું પ્રમાણ વધશે। રાજ્યમાં 7 મે મતદાનના દિવસે આકરી ગરમી રહેવાનું અનુમાન છે। 7 મે આંધી, વંટોળ, ગરમી, લૂ પડવાની પણ શક્યતા છે, તો 10 મે સુધીમાં વધી શકે છે તેનું પ્રમાણ। માર્ચના અંત સુધીમાં હવામાનમાં આવી શકે છે પલટો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ વર્તાશે। દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં 2 થી 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, ઝાપટા પણ પડી શકે છે। માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે, તો રાજ્યમાં એપ્રિલ મહિનાથી આકરી ગરમીની શરૂઆત થશે। રાજસ્થાનમાં તાપમાન 48 થી 49 ડિગ્રી સુધી પહોંચી જશે। રાજ્યના બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં સખત ગરમી થશે। 26 એપ્રિલથી 10 મે સુધી આંધી, વંટોળનું પ્રમાણ વધશે। 10 મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતનું પ્રમાણ વધવાની શક્યતા છે, તો 25 મેથી 8 જૂન સુધી અરબ સાગરમાં રહેશે હલચલ। રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર છે। આજથી તુવેર, ચણા, રાયડાની ટેકાના ભાવે ખરીદી થશે। તુવેર, ચણા, રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી થશે। આજથી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે। 2.45 લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરાશે। 1.51 લાખ મેટ્રિક ટન રાયડાની ખરીદી કરવામાં આવશે, તો 3.24 લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરવામાં આવશે। રાજ્યના અંદાજિત 3.25 લાખ ખેડૂતોને તેનો લાભ મળશે, તો બનાસકાંઠામાં પણ આજથી ટેકાના ભાવે ખરીદી થશે। રાયડાની ખરીદી શરૂ કરવામાં આવશે। ધાનેરા તાલુકા સંઘ દ્વારા ભાવ નિયત કરાયા છે। ટેકાના ભાવ 1130 પ્રમાણે ખરીદીની શરૂઆત થશે। ખુલ્લા માર્કેટમાં 950 થી 1020 રૂપિયા ભાવ જોવા મળ્યા છે। ખેડૂતો એપીએમસી છોડી સરકારના ટેકાના ભાવે રાયડો વેચશે। અને હવે વાત કરીશું ચૂંટણીના મહાસંગ્રામની। વીસમી માર્ચે જાહેર થશે કોંગ્રેસની ત્રીજી યાદી। અમિત ચાવડાનું આ નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। લોકોની વચ્ચે કામ કરનાર ઉમેદવારોની જાહેરાત થશે। કોંગ્રેસ ઉમેદવારોની જાહેરાત ટૂંક જ સમયમાં થશે। 26માંથી 12 કરતાં વધુ બેઠક જીતીશું તેવું નિવેદન આપ્યું છે અમિત ચાવડાએ। કોંગ્રેસની પહેલી યાદી 7 ઉમેદવારોની જાહેર થઈ ચૂકી છે અને આગામી 20 તારીખે બીજી યાદી પણ જાહેર થવાની પ્રક્રિયા લગભગ અંતિમ તબક્કામાં છે। ત્યારે આણંદ, ખેડા સહિત આખા ગુજરાતમાં લોકોની પસંદવાળા, લોકો વચ્ચે કામ કરતા અને લોકો જેને ઈચ્છે છે એવા ઉમેદવારોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે। વડોદરાના ડભોઈમાં લોકસભા 2024ની ચૂંટણીને લઈને લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને સાથે છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશુ રાઠવાના પરિચય બેઠક પણ યોજવામાં આવી, જેમાં ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારોની ઉપસ્થિતિ જોવા મળી હતી। સાથે જ આ કાર્યક્રમમાં ડભોઈ કોંગ્રેસમાંથી અનેક કાર્યકર્તાઓ અને નેતાઓએ કેસરિયા કર્યા। આગેવાનો સહિત 400 થી 500 જેટલા કાર્યકરો, ધારાસભ્યો શૈલેષ મહેતાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા। તાલુકા પંચાયતના 5 કોંગ્રેસના અને 1 અપક્ષ સભ્ય ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે। એમ કરીને 6 સભ્યો સાથે કુલ 20 તાલુકા પંચાયતના સભ્યોમાંથી 19 સભ્યો ભારતીય જનતા પક્ષના થઈ ગયા છે। નગરપાલિકામાં પણ 1 સભ્ય જોડાયા છે, એટલે નગરપાલિકામાં 36માંથી 23 સભ્યો ભારતીય જનતા પક્ષના થયા છે। જિલ્લા પંચાયતમાં ડભોઈ વિધાનસભામાંથી એકમાત્ર સોનલબેન પટેલ કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા હતા, આજે એ પણ ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે। લોકસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસારને લઈને ભાજપે અમદાવાદમાં મીડિયા સેન્ટર તૈયાર કર્યું છે। આધુનિક સુવિધાઓથી સજ્જ આ મીડિયા સેન્ટરમાં પત્રકાર પરિષદ માટે વિશાળ સંખ્યામાં લોકો બેસી શકે તેવો રૂમ, નેતાઓ ટીવી ડિબેટમાં બેસી શકે તે માટે 2 બૂથ પણ બનાવવામાં આવ્યા છે અને મીડિયા મોનિટરિંગ રૂમ પણ બનાવવામાં આવ્યો છે। આ મીડિયા સેન્ટરમાં તમામ સુવિધાઓ કરવામાં આવી છે। નીચે આપ જ્યારે આવ્યા ત્યારે આપે જોયું હશે કે
ત્યાં પ્રેસ રૂમ બનાવ્યો છે જ્યાં તમામ મીડિયા સાથે પ્રેસ થઈ શકે, રાષ્ટ્રીય મીડિયા અને પ્રાદેશિક મીડિયા સાથે. તેમજ આ આપણે જે જગ્યાએ ઊભા છીએ પહેલો માળ છે જ્યાં આ હોલમાં તમામ મીડિયાના કર્મીઓ કે મીડિયા સાથે જોડાયેલા અમારા પ્રવક્તા સહપ્રવક્તાઓ અહીં બેસીને વાત વિમર્શ કરી શકે, ચર્ચા કરી શકે. પ્રવેશ દ્વાર છે ત્યાં અલગ અલગ જે સરકારી યોજનાઓ છે કે સરકારી યોજનાઓ છે તે અંદર કયા કયા લાભ કોણ મેળવી શકે છે આ તમામ વિગતો પણ મૂકવામાં આવી છે. નીચેના જે ગ્રાઉન્ડ ફ્લોરની વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોર પર એક પ્રેસ કોન્ફરન્સ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં વિશાળ સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત થઈ શકે, એકઠા થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. આ જે મીડિયા સેન્ટર છે તેનું લોકાર્પણ છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગુજરાત યુનિવર્સિટીમાં ઘર્ષણ અંગે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત યુનિવર્સિટી તંત્રની એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. યુનિવર્સિટીના એસ્ટેટ એન્જિનિયર શૈલેષ ગોસ્વામીની હકાલપટ્ટી કરાઈ છે. ફોરેન સ્ટુડન્ટ એડવાઇઝરીની રચના કરવામાં આવી. હોસ્ટેલના તમામ બ્લોકમાં સુરક્ષા માટે સૂચનો કરવામાં આવ્યા છે. તમામ બ્લોકમાં એજન્સીને પૂર્વ આર્મી મેન ગોઠવવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે. સાથે વિદેશી વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલમાં શિફ્ટ કરાયા છે. અત્યાર સુધીમાં પોલીસે 25 લોકો સામે ગુનો દાખલ કર્યો છે તો 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે. હજી 2 લોકોની અટકાયત થઈ શકે છે. કરવા પડેલા લોકો પર જીવલેણ હુમલો થયો. એક જૂથના ઝઘડાને શાંત પાડવા માટે ગયેલા અન્ય જૂથના લોકો પર હુમલો થયો હતો. લીંબાયતના ખાણપુર વિસ્તારમાં મોડી રાત્રે આ હુમલાની ઘટના બની. હુમલાખોરોએ સ્થાનિકોના ઘરોના કાચ તોડી વાહનોમાં તોડફોડ કરી. તલવાર, હોકી અને ફટકા લઈ આવેલા શખ્સોએ હુમલો કર્યો. હુમલાની ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. તો આ તરફ સુરતના વેસુમાં પોલીસ કસ્ટડીમાં મોત અંગે ખુલાસો થયો છે. મૃતદેહના ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું જેમાં માથાના ભાગે બોથડ પદાર્થની ઈજાઓ થઈ હોવાનું તબીબોએ પ્રાથમિક ખુલાસો કર્યો છે. જોકે હાલ પોલીસ તપાસ બાદ સમગ્ર હકીકત બહાર આવશે. પોલીસ કે પબ્લિકના મારથી મોત થયું હોવાના આક્ષેપો વચ્ચે મૃતક સાગરના લાશનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું. દાંતીવાડા યુનિવર્સિટીનો નવતર પ્રયોગ સામે આવ્યો. હવે એંઠવાડ ફેંકી દેવો નહીં પડે. તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે એંઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ શકે, પરંતુ આ નવતર પ્રયોગ કરી બતાવ્યો છે દાતા યુનિવર્સિટીએ. ભોજન બાદ વધેલા એંઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. આવી કોઈ વાત કરે તો વિશ્વાસ જ ના આવે, પરંતુ બનાસકાંઠામાં આવેલ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે જેમાં એંઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન કરાઈ રહી છે. વાત થોડી વિચિત્ર લાગશે પરંતુ હકીકત છે. બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ દ્વારા વેસ્ટ ફૂડનો બેસ્ટ ઉપયોગ થઈ શકે એવું નવતર સંશોધન કરી સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જે એલપીજી રાંધણ ગેસનો શ્રેષ્ઠ વિકલ્પ અને ઓર્ગેનિક ખાતર મેળવવા માટેનો બેસ્ટ પ્લાન્ટ સાબિત થયો છે. આ સાથે જ સ્વચ્છ ભારત અભિયાન અને પર્યાવરણ જતન દ્વારા યુનિવર્સિટીના ગ્રીન કેમ્પસના ઉદ્દેશને સાચા અર્થમાં સાકાર કરી રહ્યો છે. વર્ષ 2009-10માં ભારતની સૌપ્રથમ કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરી હતી. ત્યારે આ કોલેજ દ્વારા એંઠવાડનો પણ સદુપયોગ થાય તેવો અનોખો પ્રયોગ હાથ ધરાયો છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ ગેસ્ટ હાઉસ, વસાહત અને અન્ય 15 જેટલી હોસ્ટેલ્સના રસોડામાંથી નીકળતા ફૂડ ગેસ્ટમાંથી બાયોગેસ મેળવવામાં આવે છે. આ પ્લાન્ટની વિશેષતા એ છે કે કુદરતને નુકસાન કર્યા વગર કુદરતની સાથે રહીને સ્વચ્છ ઉર્જા મેળવાય છે. ભવિષ્યમાં આ પ્લાન્ટ લગ્ન કે શુભ પ્રસંગોએ તથા જમણવાર અને સામાજિક ધાર્મિક સંસ્થાઓમાં ચાલતા મોટા રસોડા, હોસ્ટેલ્સ, છાત્રાલયોમાં ચાલતા રસોડામાં બળતણનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાના હસ્તે સુરતમાં ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ શિક્ષા રિફોર્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું. ફિનલેન્ડ અને માઇક્રોસોફ્ટ કંપની સાથે ટાઈઅપ કરીને આ શિક્ષા રિફોર્મ તૈયાર કરાયું છે. આ પ્લેટફોર્મ દ્વારા એઆઈ, સાયબર સિક્યોરિટી સહિતના શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે, જેની ફી પણ નજીવી રાખવામાં આવી છે. આ કોર્સ કરનાર વિદ્યાર્થીઓને યુરો ક્રેડિટ પણ આપવામાં આવશે, જે ભવિષ્યમાં ફિનલેન્ડ સહિત યુરોપિયન દેશોમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ઉપયોગી થશે. આ કોર્સિસ વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી થશે. એક્સ્ટ્રા સમયની અંદર પણ આ કોર્સિસ કરીને પોતે નોલેજેબલ બનશે અને પોતાના જીવનની અંદર આ ખૂબ ઉપયોગિતા થશે. ટેકનોલોજી એ દુનિયાની અત્યારે ખૂબ જરૂરિયાત વસ્તુ છે. આજે શોધાયેલી વસ્તુ કાલે આઉટ ઓફ ડેટ હોય છે, માટે એમાં રોજે રોજ જાગૃતતા રાખવી પડે છે. શિક્ષા રિફોર્મ એક એવું પ્લેટફોર્મ છે જેમાં ફિનલેન્ડની યુનિવર્સિટી અને માઇક્રોસોફ્ટ સાથે મળીને
જોઈન્ટલી પ્રોગ્રામ્સ ડેવલપ કરવામાં આવેલા છે, જેવા કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યોરિટી, પાવર પ્લેટફોર્મ, ગેમિંગ ડેવલપમેન્ટ, બ્લોકચેઇન, આ બધા પ્રોગ્રામ્સ જે છે એ ઇન્ડિયાની અંદર યુથને, બાળકોને આપણે બહુ એડવાન્સ લેવલનું એજ્યુકેશન પ્રોવાઈડ કરશે, જેની અંદર માઇક્રોસોફ્ટ સર્ટિફાઈડના સર્ટિફિકેટ્સ એ લોકોને મળશે, પ્લસ એ લોકોને લિંક્ડઇન બેચ મળશે. આની સાથે સૌથી મહત્વનો જે ફાયદો જે બાળકોને મળશે તે છે યુરોપિયન ક્રેડિટ્સ, ECTS. એ લોકોને દરેક પ્રોગ્રામના એ લોકોને ઇન્ડિવિજ્યુઅલ ક્રેડિટ્સ મળશે. અને હવે બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગીરના સિંહ, ગોળ અને કેસર કેરી તો જગવિખ્યાત છે, પરંતુ આ વખતે કેસર કેરીના રસિકોને કેરી મોંઘી પડે તો નવાઈ ન લગાડતા. ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે આ વખતે કેરીનો પાક ઓછો ઉતરશે. નવાઈની વાત તો એ છે કે 70% બગીચામાં મોર આવ્યા જ નથી, અને જે બગીચાઓમાં ફ્લાવરિંગ થયું છે તેમાં પણ રોગ જીવાતના કારણે 60% જેટલો મોર બળીને ખાક થઈ ગયો છે. ઘણા ખરા ગીર વિસ્તારના ખેડૂતોને છેલ્લા 3 વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન બિલકુલ થયું જ નથી. દર વર્ષે પાકને ઉતરવાનું પ્રમાણ, કેરી ઉતરવાનું પ્રમાણ ઘટે જ જાય છે. આ વર્ષે તો એવી નવીનતા છે કે જે મોટા ઝાડવા છે એમાં મોર જ નથી આવ્યો. વાતાવરણના હિસાબે એ મોટા ઝાડવામાં મોર જ નથી આવ્યો, એટલે નુકસાન ખેડૂતને બહુ જ છે. અને સરકારને કહી જ છીએ, અમે વારંવાર રજૂઆત કરીએ છીએ કે તાલાળા બાગાયત કેસર કેરીને પાક વીમામાં સમાવો અને અમને સહાય આપો. અમે ઘણા 5 વર્ષથી છેલ્લા 5 વર્ષથી અમે આની રજૂઆતો કરીએ છીએ. સરકારો સાથે બેઠકો પણ કરેલી છે. સરકાર એમ કહે છે કે બાગાયતી પાક વીમાને પાક વીમાની અંદર સામેલ ન કરી શકાય, કારણ કે એનું ક્રોપ કટિંગ શક્ય નથી. તો પણ એને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અંદર લઈ અને કરવું જોઈએ, એવી અમારી માંગણી છે. તો ગીરની પ્રખ્યાત કેસર કેરીના હબ ગણાતા તાલાલા મેંગો માર્કેટના ચેરમેને કેસર કેરીના પાકને બચાવવા સહાયની માંગ કરી છે. અને જે દીકરા કરતાં પણ વધારે જતનથી ઉજરેલા 70-80 વર્ષના ઝાડવા છે, હાલ કટિંગ થઈ રહ્યું છે. માટે ખરેખર અસહ્ય વેદના છે, અને વેદનાના ભાગરૂપે અમે સરકારશ્રીમાં અમારી એક ભાવના, સંવેદના ખેડૂત પ્રત્યે રજૂ કરી છે કે ભાઈ ખરેખર આમાં અંગત રસ દાખવી અને કંઈક ગીરના ખેડૂતો પ્રત્યે કંઈક સંવેદના આપી અને વહેલામાં વહેલી તકે સહાય પ્રાપ્ત થાય એવું આપ સાહેબને અરજ. ગીરનું અમૃત ફળ ગણાતી કેસર કેરીનો પાક વાતાવરણની પ્રતિકૂળતાના કારણે સતત નિષ્ફળ જતો હોવાથી ગીર પંથકના બાગાયતી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. બીજી તરફ ગીરમાં કેસર કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતો પણ કહી રહ્યા છે કે આ વર્ષે ગીર વિસ્તારમાં કેસર કેરીનો પાક બદલાતા વાતાવરણના કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. ગીરમાં કેસરનું ઉત્પાદન શા માટે ઘટી રહ્યું છે તે માટે જાણકાર તજજ્ઞોની ટીમે તપાસ કરી અને માર્ગદર્શન આપવું જોઈએ. અરવલ્લીમાં બટાકાના વાવેતરથી જિલ્લાનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વેગવંતો બન્યો છે. બનાસકાંઠા સહિત અરવલ્લીમાં પણ બટાકાનું મબલખ પ્રમાણમાં વાવેતર થાય છે. બટાકાનું વેચાણ ગુજરાત તેમજ બહારના રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. જિલ્લામાં બટાકાનું મબલખ ઉત્પાદન થતાં ખેડૂતો બટાકાના વેચાણ અને સંગ્રહ કામગીરીમાં જોતરાયા છે, જેથી જિલ્લાના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ ફાયદો થઈ રહ્યો છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ટ્રક ચાલકોને માસિક 25,000 જ્યારે ટ્રક માલિકોને મહિને 70,000 થી 80,000 કમાણી કરી રહ્યા છે. બટાકાના મબલખ ઉત્પાદનના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પુનઃ ધમધમતો થતા ટ્રાન્સપોર્ટર સહિત ટ્રક ચાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે. આજે ડ્રાઈવર માણસ બી આજે 25,000 રૂપિયા કમાઈ લે છે. મોટા ગાડીવાળો છે તે પણ 80,000 લાખ રૂપિયા એ બી કમાઈ લે છે. તેનાથી એક ટેકો થઈ જાય છે બટાકાના હિસાબથી. તો એના હિસાબે ટ્રાન્સપોર્ટ જે વચ્ચે મૃત અવસ્થામાં હતો એ અત્યારે બટાકાના વાવેતરના લીધે બિલકુલ વેગવંતો બની ગયો છે. એટલે બટાકાના લીધે ટ્રાન્સપોર્ટનો બી સારો એવો લાભ મળ્યો છે મોડાસામાં. અને હવે વાત કરીશું ફાગણ ઉત્સવની. હોળી ધૂળેટીમાં એસટી વિભાગ દોડાવશે વધારાની બસો. સુરતમાં 550 થી વધુ બસો દોડાવવાનું આયોજન કરાયું છે.
હોળી ધૂળેટી પર્વ ઉજવવા માટે મોટી સંખ્યામાં લોકો માદરે વતન જતા હોય છે. મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ એસટી વિભાગે વધારાની બસો દોડાવવાનું આયોજન કર્યું છે. સુરત એસટી વિભાગ દ્વારા દાહોદ, ગોધરા, ઝાલોદ સહિત પંચમહાલ તેમજ અન્ય અલગ અલગ જિલ્લાઓમાં હોળી ધૂળેટીના પર્વની મજા માણવા માટે જતા લોકોના ધસારાને પહોંચી વળવા 20 માર્ચથી 23 માર્ચ દરમિયાન 550થી વધુ બસો દોડાવવા અંગેની જાહેરાત એસટી વિભાગના નિયામક દ્વારા કરવામાં આવી. એસટી વિભાગ દ્વારા 20 માર્ચથી 23 માર્ચ દરમિયાન સુરત સ્ટેશન સામે આવેલ એસટી ડેપો સામે વધારાની બસો દોડાવવાનું આયોજન છે. દર વખતે અંદાજિત 550થી વધુ એક્સ્ટ્રા બસો દાહોદ, ઝાલોદ, ગોધરા, પંચમહાલ, લુણાવાડા ખાતે દોડાવવામાં આવશે. ગત વર્ષે 450 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી, જ્યારે આ વર્ષે 550થી વધુ બસો દોડાવવામાં આવશે. મહત્વનું છે કે રાજ્યભરમાં એસટી વિભાગ દ્વારા હોળી પર્વ પર 7000 ટ્રીપ વધારે દોડાવવાનું આયોજન કરાયું છે. પ્રવાસીઓ સરળતાથી મુસાફરી કરી શકે તે હેતુથી વધારાની એસટી બસો દોડાવાશે. 1500 જેટલી બસો દ્વારા 7000 ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર તેમજ ભુજ જેવા વિસ્તારોમાં દોડશે. આ ઉપરાંત ગોધરા, ઝાલોદ, દાહોદ, છોટાઉદેપુર જવા માટે પણ ખાસ ટ્રીપો દોડાવાશે. યાત્રાધામને પણ આવરી લેવામાં આવ્યા છે, જેમાં ડાકોર અને દ્વારકા માટે 500 બસો દોડશે. હોળી નજીક આવતા જ ગૌ સ્ટિકની માંગ વધી છે. ઘોગંબામાં ગૌમૂત્ર અને છાણમાંથી વસ્તુઓ બનાવી સેવકો આત્મનિર્ભર બન્યા છે. હાલના સમયમાં ગૌવંશ માટે પોતાનું સર્વસ્વ નોછાવર કરી દેતા હોય તેવા લોકો ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે આજે આપણે એક એવા ગૌભક્તની વાત કરીએ જેમણે ગૌવંશને કતલખાને જતી અટકાવવા માટે પેટ પર પાટા બાંધીને ગૌસેવા કરી. ઘોગંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ બાકરોલ ગામના સોમાભાઈએ ગૌસેવાનું ઉત્તમ કાર્ય કરી અન્ય લોકો માટે પ્રેરણા પૂરી પાડી છે. પાવાગઢ જતા સમયે સોમાભાઈએ ગૌવંશને ટેમ્પામાં ભરીને લઈ જતી ગૌવંશની દયનીય હાલત જોઈ. તે સમયે ગાયને કતલખાને લઈ જતી બચાવવા માટેની નેમ લીધા બાદ તેઓએ ગૌવંશને બચાવવાનો દ્રઢ નિશ્ચય કર્યો. જો કે આ કાર્ય એટલું સહેલું ન હતું, પરંતુ સોમાભાઈએ હિંમત ન હારી અને ગૌસેવા કરવા માટે પોતાનું મકાન, જમીન અને ઘરેણાં ગીરવે મૂક્યા. ગૌવંશને કતલખાને જતી અટકાવવા સોમાભાઈએ કપરી પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું. હાલ સોમાભાઈએ પોતાની ગૌશાળામાં 270 ગૌવંશની સેવા કરવાનું નક્કી કર્યું. ગૌસેવાની સાથે પર્યાવરણના જતન કરવા માટે ગાયના છાણમાંથી ગૌસ્ટિક, છાણ, દીવડાનું ઉત્પાદન કરી સારી આવક મેળવી રહ્યા છે. આ કાર્યમાં સોમાભાઈ 70 થી વધુ લોકોને રોજગારી પણ આપે છે. હોળી નિમિત્તે ગૌસ્ટિક બનાવી સમગ્ર મધ્ય ગુજરાતમાં ગૌસ્ટિકનું વેચાણ કરી રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી ગૌવંશની માવજત કરી ગૌસેવાની સરાહનીય કામગીરી અન્ય લોકો માટે પ્રેરણા સમાન છે.